આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. તો પછી નો ખાવી જોઈએ ખરેખર. હા નહીં, આ મૂકી દેવાની છે. આ પૂજા પાઠ કરતા હોય એમને ઈ પૂજા પાઠ કરે અને ઈ ખાય તો એના સેવકો તો પછી ખાય જ ને. હા, સેવક ખાય જ છે ને બધા. પણ આપણે પૂજારી જ ખાય તો સેવકો નો ખાય. સેવક હા ખાય ને. આપણે પૂજારી તરીકે જ આપણે બંધ કરી દેવું પડે ને. એને પપ્પા નથી, હવે એને પપ્પા હોય ને તો વળી કઈક એમ કે આ ન ખવાય આપણે. હું ના જ પાડું છું મૂકી દેવાની. હા બરાબર. એને પપ્પા ઓફ થઈ ગયા છે, 13 વર્ષ છે. 13 વર્ષ થયા. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હા હાલો મળ્યું. હવે આપણે ફરીને બનાવી નાખીએ. એ તો કઈ મળ્યું નથી. બરાબર. આ તમારો વોટ્સએપ નંબર છે? હા, મારો આ જ નંબર છે. હા. એક જ મિનિટ ચાલુ રાખજો. હા. શું છે ભાઈનું નામ? ભાઈનું નામ દિનેશ ગીરી. એક જ મિનિટ. હવે દિનેશ ગીરી કેવા? બચુગીરી. દિનેશ ગીરી, બચુગીરી. હા. રહેવાનું કેમનું? અહીં મોડા શંકરના મંદિરે જ. મોડા એટલે તાલુકો કયો? જિલ્લો જામનગર, તાલુકો જામનગર. જામનગર. બરાબર. કામ શું કરે છે ભાઈ? ભાઈ જો પૂજા કરે છે, પાઠ પ્રસાદીમાં જાય છે, જમીનનું કરે છે. વાડી ઘરની છે જગ્યા, જમીન. કેટલી છે જમીન? જમીન છે ઓમ 40 વીઘા છે. 2 ભાઈ છે એટલે 20-20 વીઘા ભાગે આવે. બીજો ભાઈ શું કરે? બીજા ભાઈ તે અત્યારે નોકરીમાં જાય છે, આમાં પવન ચક્કીમાં જાય છે. મોટા છે ને એ નોખા છે. એનો લગ્ન થઈ ગયા? નહીં, મોડામાં રહે છે અને અત્યારે ગાયું રાખે છે, દૂધનું કરે છે, દુકાન ઘરની છે અહીંયા નેવી મોડામાં. એમ એટલે ઈ જુદો રહે છે એમ ને? હા, જુદો રહે છે. અહીંયા મારો દીકરો બે જ રહી છે જૂના મોડામાં. એના લગ્ન થઈ ગયા છે? હા, એના લગ્ન થઈ ગયા છે. આમાં ખેતીમાં કેટલી આવક આવતી છે? એટલે ખેતીમાં તો હવે જો કપાસ વાવીએ તો 1,00,000-1.5 લાખનું થઈ જાય ને ચીણા વાવીએ તોય 1,00,000-1.5 લાખ થઈ જાય. આમ 40 વીઘા ભાઈ જ વાવે છે? ના, એટલે 20 વીઘા અમે કરીએ છીએ. અમે ભાગામાં દઈ દઈએ છીએ. એ ભાઈ તે એમ કે કરવું હોય તો કરે, ને ભાગામાં દઈ દઈએ છે. એમાં ભાગમાં કેટલું આવે? એમને ભાગમાં આવી જાય 1,00,000-1.5 લાખ આવી જાય છે. બરાબર સમજાઈ ગયું. પછી આ મંદિરની સેવા પૂજા કરો એમાં? હા, મંદિરની આવકમાં તે 1,00,000-1.5 લાખની આવક થઈ જાય. એટલા બધા આવે એમ? હા, એટલે શું આ શ્રાવણ મહિનો છે, કોઈ કાંઈ છે એવું હોય એટલે આવક તો થોડી આવતી હોય. તો સારી કહેવાય આવક. ના, સારી છે આવક તો. બીજું બધું આવતું હશે ને? હા, બધું આવે હો. ઘઉં, ચીણા બધું આવે. ઘઉં, ચણા આપે બરાબર ને? હા, માપા 1.5 મણના માપા હોય કે બધું આપે છે. એટલે બધું થઈને 1,00,000-1.5 લાખની આવક થઈ જાય છે. એમને આ લોકો પેલું કઈ ભાણું ને એવું કઈક આપતા હોય છે, એવું કઈ હોય? ના, એટલે આ જગ્યા છે ને એ અમારે 7 પેઢીથી અમે જ અહીંયા પૂજા કરીએ છીએ. એમને રામ રોટી ને એવું ન આપે? ના, રામ રોટી ને એવું નથી. એટલે આ ઘઉં છે, કોઈ ચીણા છે, એવું થાય એ બધું આપી દે. મગફળી છે, બધું કાચું બધું આપે એમ ને? પાકેલું? હા, કાચું. હા, સીધો કાચું આપે. કપડા લતા તે બધી આવકમાં સારું જ છે અત્યારે.
હા ગામના ધ્યાન બહુ રાખે એમ. હે હા કેટલી વસ્તી કેટલી છે ગામની? ગામની 100 જેટલી હશે હો, 100 મકાન થઈ જાય. હે હા ઉંમર કેટલી થઈ ભાઈની? ભાઈની ઉંમર 35 થઈ છે. અગાઉ લગ્ન થયા હતા? નથી કર્યા જ નથી ક્યાંય. કેમ નો કર્યા? મેં એમ કીધું હતું ને કે કઈમાં જીરીક એને મોચ આવી ગઈ હતી, વજન ઉચકો એમાં. એટલે આમ વાંકા વાંકા હાલે છે એમ? ના ના અત્યારે ના સીધા હો, જરાય કાંઈ નથી અત્યારે હો. એમ? હા અત્યારે બહુ હોડે હોડ છે અત્યારે, લ્યો ને. એમ? હા આમ કઈ ખોડ ખાપડ જેવું નથી ને ત્યારે કઈ? ના કશુંય નહીં, કશુંય નહીં. અને બરાબર. થોડુંક ગોઈતું પછી આમ ન મેળ પડ્યું ક્યાંય, એટલે આમાં લખાયું છે તમને એમ. હે હા તમારા સમાજમાં મેળ નથી આવતો? હે તમારા સમાજમાં મેળ નથી આવતો એમ? હા નથી આવતો, એટલે જ ને. ભલે ને એમાં નાતની હોય કે એમ કે કોઈ બીજાના નાત હોય, આ રામનંદી હોય, રામાનંદી હોય કોઈ. હે હા બધી હાલશે અમારે. રામાનંદી હોય તો હાલશે. બરાબર બરાબર. એ સિવાય કઈ કઈ હાલે? એ સિવાય માટી છે, કોઈ નાથ હોય. હે હા 10 નામીમાં હોય તો 10 નામીમાં. પછી એ સિવાય બીજી કોઈ જ્ઞાતિ હાલે? શું કહેવાય, પ્રજાપતિ હોય, કોળી હોય, એવા હાલે? એટલે કોરી ને એવા નો હાલે, એમાં હું અમે ભાણે ન ભરીએ. એમ? અમે મહાદેવના જ પૂજારી છે, મહાદેવનું જ કરીએ અમે 10 નામી. અચ્છા, કોળી નો હાલે, દલિત નો હાલે, બરાબર ને? હા હા એમ દેવી પૂજક કઈ નો હાલે ને? ના એમ તો આ બ્રાહ્મણ ની છે કોઈ એવી હોય ને તો હાલે અમારે. કે બ્રાહ્મણ ને એવું હાલે, બરાબર ને? હા હા ના તો બરાબર. તમારે આમ કોની એ ગામમાં કોની વસ્તી વધારે? દરબાર જ છે. બધા દરબાર જ? હા બધા દરબાર જ છે, થોડાક ભરવાડ છે, બાકી બધા દરબાર જ છે. બીજી વસ્તી કોઈ નથી, અમારું એક જ ખોયડું અહીંયા છે. હે બાવાજી નું એક જ ખોડ્યું એમ ને? હા અમારું એક જ ખોયડું છે. બરાબર બરાબર. ઠીક, બીજી કોઈ જ્ઞાતિ જ નહીં એમ ને? ના ભરવાડ જ છે થોડાક, બીજા તો દરબાર જ છે બધા. ભાઈ કેટલે સુધી ભણ્યો છે ભાઈ? ભાઈ 7 સુધી ભણ્યા છે. એટલે અભણ જેવો છે ને, એમ કે તો હાલે એમ? હા હા બરાબર ને? હા આમ વ્યસનમાં શું માવો ને એવું ખાય છે? ના વ્યસનમાં કાંઈ નથી ખાતા. એમ? ઓલી શું કહેવાય આ ઓલી ગુટકા? વિમલ. હા હા ઈ એક વાર મોઢામાં નાખે ક્યારેક. હે હા બાકી કાંઈ વ્યસન નહીં. વિમલ તો પણ બહુ ખરાબ. હે આ તો ઈ કોકડીક નાખે છે મોઢામાં, હું ના જ પાડું છું. ઈ વિમલ નહીં ખાવાની. એનાથી તો કેન્સર થાય. હા વિમલ નહીં ખાવાની, હું ના જ પાડું છું. તો પછી નો ખાવી જોઈએ ખરેખર. હા નહીં, હા મૂકી દેવાની છે. હા પૂજા પાઠ કરતા હોય એમને, ઈ પૂજા પાઠ કરે અને ઈ ખાય તો એના સેવકો તો પછી ખાય જ ને. હા સેવક ખાય જ છે ને બધા. પણ આપણે પૂજારી જ ખાય તો સેવકો નો ખાય? સેવક હા ખાય ને. આપણે પૂજારી તરીકે જ આપણે બંધ કરી દેવું પડે ને. એને પપ્પા નથી, હવે એને પપ્પા હોય ને તો વળી કઈક એમ કે આ ન ખવાય આપણે. હું ના જ પાડું છું, મૂકી દેવાની. હા બરાબર બરાબર. એને પપ્પા ઓફ થઈ ગયા છે, 13 વર્ષ થયા. 13 વર્ષ થયા એમ ને? હા તમારી ઉંમર કેટલી થઈ? મારી 60 થી માથે આવી છે હો, 65 પોગી ગઈ છે. ઠીક ઠીક. મકાન ઘરના છે? હા મકાન અમે ઘરના જ બનાવ્યા છે ભાઈ. શું સગવડમાં શું છે મકાનમાં? 2 રૂમ છે ને 2 ઓસરી છે. 2 ઓસરીમાં રસોડા રાખ્યા છે. એક ઓલા નોખા રહેતા ને મોટા, તે એના હારું રસોડું કર્યું તો આ રૂમમાં રસોડું છે. હા ઓમ છૂટ ઓસરી છે 2. આ માલિકીનું સરકારમાંથી મળેલું? ના ના અમારી માલિકી જ છે હો. પ્લોટ કેવડો હશે? પ્લોટ તો આમ તમે માપો તો આમ 2 વીઘાની જમીન છે ફરતી. એટલું બધું? હા 2 અંકર થઈ જાય. પણ આમ ફર્યું અંદરથી વારી લીધું છે, એમાં જોતું ફર્યું વાર્યું છે, બાકી બધી એમને છૂટી જ છે. એ તમારી માલિકીની જ છે બધી? હા માલિકીની જ છે હો. કાંઈ વાંધો નહીં, મેલી દેવો આપણે યુટ્યુબમાં. ભાઈનો ફોટો મોકલી દેજો. હા ભલે, વાંધો નહીં. હા હો. હા ભલે ભલે. હા હા ભલે હા.
આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો